મિત્રો, કલ્પના કરો કે દુનિયામાં આર્થિક મંદી ચાલી રહી છે. લોકો ડરી રહ્યા છે, દુકાનો બંધ થઈ રહી છે, કંપનીઓ કર્મચારીને કાઢી રહી છે. અને આ બધાની વચ્ચે એક વ્યક્તિ પૂછે છે કે આ સ્થિતિમાંથી દુનિયા બહાર કેવી રીતે આવશે. અને સામે બેઠેલો માણસ અર્થશાસ્ત્રની ભાષામાં કોઈ વાત નથી કરતો. તે માત્ર એક ચોકલેટનું નામ બોલે છે. એ છે સ્નીકર્સ. અજીબ લાગે છે ને? પણ આજે આપણે જોઈશું કે કેવી રીતે એક ચોકલેટના નામમાં લાંબા ગાળાની સંપત્તિ બનાવવાનો સૌથી મોટો પાઠ છુપાયેલો છે. વર્ષ 2008-2009 અમેરિકામાં ભયંકર આર્થિક મંદી ચાલી રહી હતી. બેંકો તૂટી રહી હતી, લોકોની નોકરી જતી રહી હતી, બિઝનેસ બંધ થઈ રહ્યા હતા. એ સમયે વોરન બફેટના નજીકના મિત્ર જીમ તેમની સાથે કારમાં મુસાફરી કરી રહ્યા હતા. જીમ ખૂબ જ ચિંતિત હતી. તેમને લાગતું હતું કે દુનિયા હવે પહેલા જેવી નહીં રહે. થોડી વાર પછી જીમે વોરન બફેટને પૂછ્યું, વોરન, હાલની સ્થિતિ એટલી ખરાબ છે કે અર્થવ્યવસ્થા ફરી કેવી રીતે ઊભી થશે? વોરન બફેટે સીધો જવાબ આપ્યો નહીં. તેમણે જીમને એક પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન શેનો? તો સાંભળજો. વોરન બફેટે પૂછ્યું, જીમ, તને ખબર છે કે 1962માં સૌથી વધુ વેચાતી ચોકલેટ કઈ હતી? જીમ બોલ્યા, ના. વોરન બોલ્યા, સ્નીકર્સ. પછી વોરન ફરી પૂછે છે, અને જીમ, તને એ ખબર છે કે આજે સૌથી વધુ વેચાતી ચોકલેટ કઈ છે? જીમ ફરી બોલ્યા, ના, ખબર નથી. વોરન સ્મિત કરીને બોલ્યા, સ્નીકર્સ. અને પછી શાંતિ. બસ એટલું જ. વાત પૂરી. જીમ વિચારી રહ્યા હતા, મેં અર્થવ્યવસ્થા વિશે પૂછ્યું હતું અને વોરન ચોકલેટની વાત કેમ કરે છે? પણ વોરનનો મુદ્દો કંઈક બીજો જ હતો. તેઓ કહેવા માંગતા હતા કે દુનિયામાં ઘણી વસ્તુઓ બદલાય છે, પણ કેટલીક વસ્તુઓ ક્યારેય બદલાતી નથી. જરા વિચારો, 1962માં લોકો મીઠાઈ ખાતા હતા, આજે પણ ખાય છે. 1962માં લોકો ખુશી શોધતા હતા, આજે પણ શોધે છે. 1962માં લોકો ડરતા હતા, આજે પણ ડરે છે. 1962માં લોકો લાલચ કરતા હતા, આજે પણ કરે છે. ટેકનોલોજી બદલાઈ, ફોન બદલાઈ, કાર બદલાઈ, દુનિયા બદલાઈ, પણ માનવીય સ્વભાવ અને માનવીય જરૂરિયાત એ લગભગ એની એ જ છે. ડર, લાલચ, આશા, ઈર્ષા, પ્રેમ, મહત્વાકાંક્ષા, આ બધું હજારો વર્ષ પહેલાં પણ હતું, આજે પણ છે અને હજારો વર્ષ પછી પણ રહેશે જ. એટલે મોટાભાગના લોકો એવું પૂછતા હોય છે કે આગામી 10 વર્ષમાં શું બદલાશે? પણ દુનિયાના મહાન રોકાણકારો પૂછે છે, આગામી 10 વર્ષમાં શું નહીં બદલાય? આ જ પ્રશ્ન જેફ બેઝોસ પણ પૂછતા હતા. લોકો તેમને પૂછતા, એમેઝોન 10 વર્ષ પછી કેવી હશે? અને જેફ બેઝોસ વિચારતા કે 10 વર્ષ પછી પણ ગ્રાહક ઓછી કિંમતે ખરીદવા માંગશે, ગ્રાહક ઝડપથી ડિલિવરી માંગશે, અને તેથી તેઓ એ બાબતમાં રોકાણ કરતા જે બદલાવાની જ નહોતી. ઘણા લોકો આજે પૂછે છે, દુનિયામાં શું બદલાઈ જશે? ઇકોનોમી ક્યાં જશે? સાચો પ્રશ્ન કદાચ એ નથી. સાચો પ્રશ્ન એ છે કે આગામી 20 વર્ષમાં શું નહીં બદલાય. મને લાગે છે કે લોકો હંમેશા સારું જીવન ઈચ્છશે, લોકો હંમેશા પૈસાની જરૂર અનુભવશે, લોકો હંમેશા ઘર ખરીદવા માંગશે, લોકો હંમેશા પોતાના બાળકોનું સારું ભવિષ્ય ઈચ્છશે, લોકો હંમેશા સારું આરોગ્ય ઈચ્છશે. આ બાબતો ક્યારેય બદલાવાની નથી. એટલે જ નવલ રવિકાંતની એક ખૂબ સરસ વાત મને યાદ આવે છે. તેવું કહે છે કે જો તમારી જિંદગી 1000 વખત ફરી રમાય તો તમે 999 વખત સફળ થાવ એવી સિસ્ટમ બનાવો. એટલે આ વાત ઉપરથી લોટરી
અને સંપત્તિ વચ્ચેનો તફાવત સ્પષ્ટ બને છે. લોટરી જીતવી એ એક નસીબ છે. કદાચ તમે એકવાર જીતો, પણ કંટ્રોલ તમારા હાથમાં નથી. ફરી મળશે તેની ખાતરી પણ નથી. પણ સિસ્ટમ બનાવવી એ એક સંપત્તિ છે, જેનાથી વારંવાર સફળતા મેળવી શકાય છે. કંટ્રોલ તમારા હાથમાં હોય છે. સ્કિલ વિકસાવવી, બચત કરવી, રોકાણ કરવું, ધીરજ રાખવી, આ બધું સિસ્ટમ છે. અને લાંબા ગાળે સિસ્ટમ હંમેશા નસીબને હરાવે છે. આ વાર્તા ઉપરથી સામાન્ય માણસે શું કરવું જોઈએ? તો યાદ રાખો, દર મહિને નિયમિત રોકાણ કરવું જોઈએ. લોભ અને લાલચમાં ક્યારેય રોકાણ ન કરવું જોઈએ. પોતાની સ્કિલમાં મેક્સિમમ રોકાણ કરવું જોઈએ. ધીરજ રાખવી અને સૌથી અગત્યનું, ટૂંકા ગાળાના અવાજ કરતાં લાંબા ગાળાના સત્ય પર ધ્યાન આપો. તો મિત્રો, વોરન બફેટે જીમને અર્થવ્યવસ્થા વિશે કોઈ આગાહી નહોતી આપી. તેમણે માત્ર એક ચોકલેટનું નામ કહ્યું હતું, અને એ છે સ્નીકર્સ. કારણ કે તેઓ સમજતા હતા કે દુનિયામાં બદલાતી વસ્તુઓ કરતાં ન બદલાતી વસ્તુઓ વધારે મહત્વની છે. અને સંપત્તિ બનાવનાર લોકો ભવિષ્યની આગાહી નથી કરતા, તેઓ માનવીય સ્વભાવને સમજે છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આપણે ફરી મળીએ એક નવી વાર્તા અને એક નવા જીવનના પાઠ સાથે. ધન્યવાદ.